અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન હવે ખાદ્ય વ્યવસાયોને સ્પષ્ટપણે પનીરને ડેરી દૂધ પનીર અથવા એનાલોગ પનીર તરીકે લેબલ કરવા માટે ફરજ પાડી રહ્યું છે। જાન્યુઆરી અને માર્ચ મહિના દરમિયાન અમદાવાદમાં હોટલ અને રેસ્ટોરન્ટમાંથી લેવામાં આવેલા પનીરના નમૂનાઓનું નિરીક્ષણ કરવામાં આવ્યું હતું, જેમાં 85 થી 25 નમૂના હલકી ગુણવત્તાવાળા હોવાનું જાણવા મળ્યું હતું। 1 એપ્રિલે હોટલ રેસ્ટોરન્ટના મેનુ માટે આદેશ આપવામાં આવ્યો હતો કે વાનગી દૂધના પનીરમાંથી બનાવવામાં આવે છે કે એનાલોગ પનીરથી તે સ્પષ્ટ લખવામાં આવે, જેથી ગ્રાહકોની સાથે થતી છેતરપિંડી અટકાવી શકાય। કારણ કે એનાલોગ પનીરમાં ડેરી સિવાયની ચરબી અને સ્ટાર્ચનો ઉપયોગ કરવામાં આવે છે। 15,000થી વધુ ઓપરેટરોને ચેતવણી આપ્યા બાદ 1 થી 7 એપ્રિલ દરમિયાન 69 નમૂના એકત્રિત કરવામાં આવ્યા। તપાસ દરમિયાન જાણવા મળ્યું કે ઘણી રેસ્ટોરન્ટ હજુ પણ છૂટક પનીરનો ઉપયોગ કરે છે। કોર્પોરેશન આવા રેસ્ટોરન્ટની તપાસ કરી રહ્યું છે અને તેમના નમૂનાઓ પરીક્ષણ માટે મોકલી રહી છે। જ્યાં એનાલોગ પનીરનો ઉપયોગ કરવામાં આવી રહ્યો છે ત્યાં તાત્કાલિક સીલ કરવામાં આવી રહ્યા છે।